કેમ છો? તો આજે આપણે શીખવાનું છે સાદો રાસ. સાદો રાસ ઓલરેડી બધી જગ્યાએ તમે જોયું હશે, બધા સાદો રાસ તમે જોયા હશે, પણ તમે પણ સાદો રાસ ઘર બેઠા શીખી શકો, એ પણ બિલકુલ ફ્રી, બરોબર. અને તમને એવું લાગતું હોય તમને નથી આવડતું, તો આપણે દર રવિવારે ગરબા વર્કશોપ કરીએ છીએ. તો આ જે સ્ક્રીન ઉપર નંબર તમે જોઈ રહ્યા છો એ નંબર ઉપર કોલ કરીને તમારું નામ રજીસ્ટર કરાવો, જેથી કરીને તમે ઘર બેઠા ગરબા શીખી શકો. ગરબા શીખતા ન આવડતું હોય તો તમે સ્ક્રીન ઉપર એડ્રેસ પણ જોઈ શકો છો, કે જેથી કરીને તમે ક્લાસે આવીને મારી પાસે ગરબા શીખી શકો, બરોબર. તો આપણે આ ગરબા વર્કશોપ બિલકુલ ફ્રી એ લોકો માટે છે જે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરાયેલી છે. તો આપણે સબસ્ક્રાઇબ કરવાના કોઈ પૈસા નથી લેતા, બિલકુલ ફ્રી છે, બરોબર. તો તમે એ પણ સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમે ગરબા બિલકુલ ફ્રી શીખી શકો. તો આજે સાદો રાસ શીખવાનું છે. સાદો રાસની અંદર કઈ રીતે શીખવાનું છે, જેથી કરીને હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી કે આપણે સાદા રાસની અંદર સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે શીખવાનું. તો રાખો આપણે ડાબો પગ આગળ. ઓકે, પહેલા તો વન કાઉન્ટ ની સાદા રાસની અંદર ખાલી 4 સ્ટેપ જ આવે. એ 4 સ્ટેપ તમારા માઇન્ડમાં બેસાડી લો. 4 સ્ટેપ કઈ રીતે રમવાના છે, એટલે તમે પણ ઘર બેઠા શીખી શકશો કે આપણે 4 સાદો રાસ કઈ રીતે શીખવાના, બરોબર. તો પેલા વન કાઉન્ટ ની અંદર ડાબો પગ આગળ રાખો, જેથી કરીને તમે જોઈ શકો છો તમારા સ્ટુડન્ટ છે, આ બધા જે ફેમિલી બેન્ચીસ છે અમારી, પણ જોઈ શકો ડાબો પગ આગળ છે, ત્યાંથી આપણે 4 સ્ટેપ કઈ રીતે કરવાના છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું, બરોબર. ચાલો રેડી બધા? ઓકે, ચાલો 5 6 7 ગો. ઓકે, 1. ઓકે, એક જ સ્ટેપ કરજો ખાલી. વન કાઉન્ટ ની અંદર જમણો પગ પંજા ઉપર મૂકો, તો જે જમણો પગ પંજા ઉપર છે ને એને આગળની સાઈડ મૂકીને આ બાજુ ફરી જવાનું છે 2, બરોબર. તો 2 કાઉન્ટ ની અંદર ડાબો પગ પંજા પર આવી જાય. તમને ખબર ન પડતી હોય તો વિડીયોને પોઝ કરીને પણ જોઈ શકો છો. 2 કાઉન્ટ પૂરું થયું તો 3 કાઉન્ટ ની અંદર જે ડાબો પગ પંજા પર છે એને થોડોક રિટર્ન લેવાનો છે અને જમણો પગ પંજા પર 3. ઓકે, તો જમણા પગની અંદર તમારી પોઝિશન આવી જાય સેન્ટરમાં, બરોબર. અને 4 કાઉન્ટ ની અંદર જે જમણો પગ છે એને આગળ મૂકવાનો છે આ બાજુ, અને ડાબો પગ પંજા પર 4, બરોબર. આવી રીતે 4 સ્ટેપ કરવાના, 1 2 3 4. જમણો પગ, ડાબો પગ, જમણો પગ, ડાબો પગ, બરોબર. તો પગના સ્ટેપ તો તમે જોઈ લીધા. તમને ખબર ન પડતી હોય તો ફરી એકવાર વિડીયોને રિવાઇન્ડ કરી જુઓ, એટલે તમને ખબર પડી જાય. તો હવે હાથના સ્ટેપ અને પગના સ્ટેપ બંને એક સાથે તમને રમીને બતાવી, જેથી કરીને તમને હાથના સ્ટેપે આવડી જાય કઈ રીતે સ્ટેપ કરવાનો છે, કઈ રીતે તાળી પાડવાની છે, બરોબર. તો હવે હાથના સ્ટેપ અને પગના સ્ટેપ કઈ રીતે કરવાના છે તો એ એકવાર જુઓ તમે. 1 કાઉન્ટ ની અંદર તાળી પાડવાની છે અને 3 કાઉન્ટ ની અંદર તાળી પાડવાની છે, જેથી કરીને તમને માઇન્ડમાં સ્ટેપે ગણજો અને તાળી પાડજો, એટલે તમને ઓટોમેટિક ઘર બેઠા આવડી જાય સાદા રાસ, બરોબર. અને આવા વિડીયો જોવા માટે, આવા ટીટોળો, વેસ્ટર્ન, દોઢિયા, આવું બધું શીખવા માટે હું તમને ઓનલાઈન પણ શીખવાડી, અને આપણે દર રવિવારે હોમ બેચ ક્લાસની અંદર આપણે શીખવાડી છે ગરબા વર્કશોપ. તો તમે જે નંબર ઉપર સ્ક્રીન ઉપર જે નંબર જોઈ રહ્યા છો એની ઉપર તમે WhatsApp ની અંદર તમારું નામ લખીને મોકલી ગયો, જેથી કરીને તમારું નામ આવી જાય, બરોબર. ચાલો તો ફરી એકવાર આપણે હાથના સ્ટેપ અને પગના સ્ટેપ, બરોબર. ચાલો 5 6 7 ગો. 1 2 3 4. કન્ટિન્યુ. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. ને સ્ટોપ. ઓકે, જોઈ સોંગ ઉપર તો તમે આગળ વિડીયોને આગળ જોઈ જ લીધું કે આપણે સોંગ ઉપર કઈ રીતે રમવાનું છે અને કાઉન્ટ ઉપર કઈ રીતે રમવાનું છે, બંને બાજુ શીખવાડી દીધું, બરોબર. તો આવું નવું શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અને તમારા મિત્રોને, ફેમિલીને શેર કરો, જેથી કરીને એ પણ આ લોકોને સાદો રાસ શીખી શકે, બરોબર. ચાલો તો નેક્સ્ટ વિડીયોમાં આનાથી આગળ ટીટો